ગાઈસ કેમ છે? તો આ ભાગ છે 14 તો તમે જોઈ શકો છો કે અહીંયા હંસ પણ નેચરલ આવી ગયા છે અને ભગવાન રાધા કૃષ્ણનું સ્વાગત ફટાકડાથી થાય છે. તમે જોવામાં સરસ મજાની રોશની છે અને આ બધું આગ માગલીનું બધું પ્રોગ્રામ પતી ગયો છે અને પછી ફરીથી બધા રિટર્ન ત્યાં મંદિરમાં પાછા જાય છે અને ત્યાં પણ ભગવાન કૃષ્ણનું ત્યાં ગીતો ગાય છે બધા અને ભગવાનને ભજે છે. અને હવે ચલો અમે હવે ઘરે જવા નીકળી ગયા છે. બીજો દિવસ થઈ ગયો છે અને અમે હવે અમારા ઘરે જઈએ છીએ. બાય બાય માય હાઉસ. આઈ મિસ યુ કે અમે આટલા દિવસ અહીંયા ફર્યા, સરસ મજાનું એન્જોય કર્યું અને છોકરાઓને સારું એવું ભગવાન રાધા કૃષ્ણની થોડી માહિતી મળી, ગાય વિશે માહિતી મળી, પક્ષીઓ ક્યાં ક્યાં શું છે, મોર કેવા હોય, બધી માહિતી અહીંયાથી મળી છે. જે નથી જોયું એ બધું એ લોકોએ અહીંયા જોયું છે. તો સરસ મજાનું વધારે મજા પડી ગઈ. તો તમે પણ બધા ભાગ જોજો. 1 બાય કરીને 14 ભાગમાં બન્યો છે મારો આ વિડીયો. તો બધા ભાગ વારા પરથી જોજો. તો તમે જુઓ અહીંયા આ બધો એ વૃંદાવનનો જ ભાગ છે. તો સરસ મજાના બાંધકામ થયેલું છે અહીંયા. ગમે તે પેરેન્ટ્સમાં તો ગમે તે દેખાય ના ચાલે આપણા ઘરમાંથી. અહીંયા ગાયો પણ બધી ફરતી જ હોય છે. અહીંયા આમ તમને અહીંયા યુએસમાં ગાયો જોવા મળી છે. અહીંયા ગાયો જોવા મળી બધાને. હવે અમે અમારા ઘરે તમે જોઈ શકો છો પકડી લીધું છે. અહીંયા પવનચક્કી જેવું પણ છે જે અમને છોકરાઓને મેં બતાવ્યું કે પવનચક્કી શું હોય. અને આ પહાડો, વાદળો, એકદમ નેચરલ વાતાવરણ છે. યંગ થોડા ટાળો થઈ ગયા છે. આયશા અને યંગ તો મસ્તી કરે છે. ગીતો વાગે છે. છોકરાઓને મજા પડી ગઈ. તો ચલો બાય, જય શ્રી કૃષ્ણ. મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. ટેક કેર.